तमिन्दु शरदो सौभाग्यमरोग्यं सम्पदः शत्रुहानि प्रमुक्ष स्तूयते स्थानकीर्तने ओम भद्रम कर्णेभिः शृणुयाम देवा भद्रम ગીર સોમનાથ જિલ્લાના કોડીનારની વેલણ જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવાર શારદાબેન બાંભણિયા અને સરખડી ગામે તાલુકા પંચાયતના ઉમેદવાર શાંતાબેન વાળા છે તેમના કાર્યાલયને આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. ભાજપે સરખડી ગામ ખાતે ડૉક્ટર પ્રદ્યુમનભાઈ વાજા જે કેબિનેટ મિનિસ્ટર છે તેણે આજે કાર્યાલય છે તે ખુલ્લું મૂક્યું છે. તેમની સાથે માજી સાંસદ દેનુભાઈ સોલંકી, વેલણ ગામના વેલણ જિલ્લા પંચાયત બેઠકના ભાજપના ઉમેદવાર શારદાબેન તેમજ શાંતાબેન ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ કોડીનાર તાલુકા ભાજપના પ્રમુખ જીતુભાઈ બારડ, શહેર ભાજપ પ્રમુખ અજયભાઈ તેમજ કોડીનાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિવાભાઈ સોલંકી સહિત સરખડી ગામના આગેવાનો, કોડીનારના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અહીંયા પર સત્યનારાયણ ભગવાનની કથાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.